પાટણ જિલ્લાના સરહદી સાંતલપુર તાલુકાના હમીરપુરા ગામના યુવાને યુપીએસસી જેવી કઠિન પરીક્ષામાં શાનદાર સફળતા મેળવી સમગ્ર પંથકનું નામ રોશન કર્યું છે. હમીરપુરા ગામના વિપુલ કરમણભાઈ ચૌધરીએ સતત બીજા વર્ષે યુપીએસસી પરીક્ષામાં સફળતા મેળવી છે. ગત વર્ષે 348મો રેન્ક મેળવી આઈપીએસ તરીકે પસંદ થયેલા વિપુલ ચૌધરીએ અહીં અટક્યા નહીં, વધુ ઊંચું લક્ષ્ય નક્કી કરીને ફરી મહેનત કરી અને વર્ષ 2025માં 115મો રેન્ક મેળવી આઈએએસ અધિકારી બનવાનું ગૌરવ મેળવ્યું છે. વિપુલ ચૌધરીના પિતાની ઈચ્છા હતી કે તેમનો દીકરો મામલતદાર બને, પરંતુ વિપુલનું સ્વપ્ન કંઈક વધુ મોટું કરવાનું હતું. સરહદી વિસ્તારમાં રહેતા ખેડૂતો અને સામાન્ય લોકોના જીવનમાં પડતી મુશ્કેલીઓ જોઈ તેમણે યુપીએસસી પરીક્ષાની તૈયારી શરૂ કરી. દિવસને લગભગ 18 કલાક સુધી અભ્યાસ અને સતત 5 પ્રયત્નો પછી તેમણે આ સફળતા મેળવી છે. વિપુલ ચૌધરી કહે છે કે યુપીએસસી પરીક્ષા મેરેથોન દોડ જેવી છે. શરૂઆત સહેલી લાગે છે, પરંતુ અંત સુધી ટકી રહેવું ખૂબ અઘરું હોય છે. ઇન્ટરવ્યૂમાં નિષ્ફળતા મળ્યા છતાં તેમણે હાર માની નહીં અને પોતાની ભૂલો સુધારી વધુ મહેનત કરી અંતે આઈએએસ બનવાનું સપનું સાકાર કર્યું. ગત વર્ષે આઈપીએસ તરીકે પસંદ થયા હોવા છતાં વિપુલે આઈપીએસ ટ્રેનિંગ પણ જોઈન કરી નહોતી. તેમનું માનવું છે કે આઈએએસ બનીને તેઓ ખેડૂતો અને છેવાડાના માનવીના જીવન ધોરણમાં સુધારો લાવવા માટે નીતિગત નિર્ણયો લઈ શકે છે. સાંતલપુરના હમીરપુરા ગામના વિપુલ ચૌધરીની આ સિદ્ધિ સમગ્ર પંથક માટે ગૌરવની વાત બની છે અને યુવાનો માટે પ્રેરણારૂપ બની છે. રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ.